નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્ર જેડબલઈ નીટના વિડિયો નંબર 3 માં તમારું સ્વાગત છે। આજે આપણે શરૂઆત કરવાની છે મોલર વિશિષ્ટ ઉષ્માના ટોપિકથી। વિશિષ્ટ ઉષ્મા તમે ભણી ગયા છો, રાઈટ? એ ટોપિક જ્યારે આપણે ભણતા હતા ત્યારે મેં તમને પહેલા શું કીધું હતું? ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્મા ધારિતા। આપણે પહેલા શરૂઆત કરી હતી ઉષ્મા ક્ષમતા કે ઉષ્મા ધારિતાથી। કદાચ દેખાતું નહીં હોય લાઇટિંગના લીધે, પણ અહીંયા ઉષ્મા ક્ષમતા લખેલું છે। એની પછી આપણે જોયું હતું વિશિષ્ટ ઉષ્મા। એની પછી આપણે શું જોયું હતું? વિશિષ્ટ ઉષ્મા। તો ઉષ્મા ક્ષમતા શું હતું? કેપિટલ S બરાબર હતું કે કોઈ પદાર્થ હોય, ગમે એટલું દળ હોય, ગમે એટલું એનું કદ હોય, એ પદાર્થમાં એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે, તાપમાનમાં એકમ માત્રાનો ફેરફાર કરવા માટે જેટલી ઉષ્મા આપવી પડે એ પણ એક જ વસ્તુમાંથી બનેલો પદાર્થ હોય, સોરી, એક જ પદાર્થમાંથી બનેલી વસ્તુ હોય અને અલગ અલગ અહીંયા દળ હોય, તો ત્યારે અલગ અલગ ઉષ્માની જરૂર પડતી નથી। આ બધું રિવિઝન જ કરાવું છું, નવું કાંઈ નથી। પણ જ્યારે તમે વિશિષ્ટ ઉષ્મા લેતા હતા ત્યારે શું કરતા હતા કે તમે એને દળથી ભાગી નાખતા હતા કે ડેલ્ટા Q ના છેદમાં શું કરતા હતા? m ડેલ્ટા T ને, એટલે કે એકમ દળના પદાર્થના તાપમાનમાં એકમ માત્રાનો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્મા એ હતી વિશિષ્ટ ઉષ્મા। એની પછી મેં તમને કીધું હતું મોલર વિશિષ્ટ ઉષ્મા, એની આપણે સ્ટડી કરવાની છે। તો અહીંયા હવે એકમ દળ નથી લેવું, વિશિષ્ટ ઉષ્મામાં આપણે એકમ દળ નથી લેવું, એકમ મોલ લેવો છે। તો મોલર વિશિષ્ટ ઉષ્મા C એટલે શું થાય કે 1 મોલ પદાર્થનું, એટલે અહીંયા n લખો, ધારો કે n મોલ હોય ટોટલ, તો 1 મોલ પદાર્થમાં તાપમાનમાં એકમ માત્રાનો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્મા એટલે શું? એ થશે વિશિષ્ટ ઉષ્મા। હવે આનો આપણે ઉપયોગ મોટા ભાગે વાયુ માટે કરીએ। તરલમાં આપણે ખાલી પાણીમાં ઉપયોગ કરશું, એ પણ ખાલી જોવા માટે કે Cp વધારે કે Cv, એ પછી અત્યારે એટલું યાદ રાખો કે આનો ઉપયોગ આપણે મોટા ભાગે ક્યારે કરશું? વાયુમાં, પણ એ પણ કેવો વાયુ? આદર્શ વાયુ। હવે વાયુમાં ડેલ્ટા Q નું એક સૂત્ર હતું। વાયુમાં જ્યારે તમે ડેલ્ટા Q જેટલી ઊર્જા આપો તો શું થતું હતું કે થોડુંક એના આંતરિક ઊર્જામાં ફેરફાર થતો હતો અને પ્લસ એનું થોડુંક કાર્ય થતું હતું, એટલે ડેલ્ટા W એના છેદમાં n ડેલ્ટા T થતું હતું ને। એટલે જો એક જ પદાર્થ, ધારો કે આ કોઈ આપણી પાસે વાયુ છે, એને તમે 100 જૂલ ઊર્જા આપો તો એના તાપમાનમાં બે રીતે ફેરફાર થાય। એક, ધારો કે તમે એનું કદ અચળ રાખો ત્યારે કંઈક અલગ ફેરફાર થશે તાપમાનમાં, અને ધારો કે તમે એનું કદ અચળ ન રાખો, કદ એનું બદલાવાનું, કદ બદલાશે તો તમે જે 100 જૂલ ઊર્જા આપી એમાંથી ધારો કે 30 જૂલ ઊર્જા કાર્યમાં ગઈ, તો હવે તાપમાન વધારવા માટે જરૂરી ઊર્જા કેટલી મળી? એને ખાલી 70 જૂલ મળી। એટલે કે સેમ વાયુ છે, એને તમે સેમ ઊર્જા આપો છો, પણ જો તમે બે અલગ અલગ કન્ફિગરેશન રાખ્યા હશે કે એકમાં તમે કદ વધવા દો અને એકમાં કદ ન વધવા દો, તો અલગ અલગ રીતે તાપમાનમાં ફેરફાર થાય। એટલે મોલર વિશિષ્ટ ઉષ્માના બે પ્રકાર આવશે। એક, તમે અચળ દબાણે માપી લો, અને બીજું કે તમે એને અચળ કદે માપો। તો જ્યારે કદ અચળ હોય, અચળ કદ હોય ત્યારે C કેટલો આવશે? એને કહેવાય CV કે એકમ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા, સોરી, અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા। CV એટલે શું? મોલર વિશિષ્ટ ઉષ્મા, પણ ક્યારે? અચળ કદે। અચળ કદ હોય ત્યારે કાર્ય 0 થવાનું, એટલે એ સમયે ડેલ્ટા U શું થશે? એ સમયે ડેલ્ટા U થશે, સોરી, એ સમયે CV થશે n ડેલ્ટા U ના છેદમાં n ડેલ્ટા T, આવું થશે। તો ડેલ્ટા U બરાબર કેટલા લખાય? ડેલ્ટા U બરાબર લખાશે n CV ડેલ્ટા T। આવી રીતે થશે આંતરિક ઊર્જાનો ફેરફાર, એ કેટલો? n CV ડેલ્ટા T। હવે જો આ સૂત્ર હંમેશા સાચું છે કોના માટે? આદર્શ વાયુ માટે। જો તમે આદર્શ વાયુ લઈ લો તો n CV ડેલ્ટા T હંમેશા સાચું છે। હંમેશા એટલે કદ અચળ રાખો કે ન રાખો, હું ડેલ્ટા U ની વાત કરું છું। એટલે કે જો તમે કોઈ આદર્શ વાયુને ધારો કે ફરીથી 100 જૂલ જેટલી ઊર્જા આપી, તો એમાંથી કેટલો ભાગ ઊર્જા આંતરિક ઉષ્મા વધારવા માટે વપરાશે? તો એ વપરાશે, ધારો એ કેટલો વપરાશે? NCV ડેલ્ટા T જેટલો। તો એ કેટલો વપરાશે? NCV ડેલ્ટા T જેટલો, અને જે વધી એટલી ઊર્જા એમાં કાર્ય કરવા માટે વપરાશે। એટલે આ હંમેશા માટે સાચું છે ત્યારે આદર્શ વાયુ માટે, કે કોઈ આદર્શ વાયુનું આંતરિક ઊર્જામાં ફેરફાર કેટલો થાય? તો કે NCV ડેલ્ટા T જેટલો। કદ અચળ રાખ્યું હોય કે ન રાખ્યું હોય કાંઈ ફરક પડશે નહીં। અને જ્યારે આદર્શ વાયુ ન હોય, એટલે કે સામાન્ય વાયુ, સામાન્ય વાયુ માટે આ ફક્ત અચળ કદ,
ત્યારે ફક્ત કદ અચળ હોય ત્યારે જ આ સૂત્ર સાચું થશે કે ડેલ્ટા યુ બરાબર ncv ડેલ્ટા ટી. ફરીથી એક વખત કહું છું કે c શું છે ડેલ્ટા ક્યુ ના છેદમાં n ડેલ્ટા ટી ને, એમાં ડેલ્ટા ક્યુ ના બે ભાગ છે ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ. જો તમે કદ અચળ લઈ લો તો ડેલ્ટા ડબલ્યુ બરાબર 0. જો તમે કદ અચળ લઈ લો તો ડેલ્ટા ડબલ્યુ બરાબર 0. અહીંયા શું વધ્યું ડેલ્ટા યુ વધ્યું અને એ કેટલો n ડેલ્ટા ટી. અને અચળ કદ લીધું આને કેવો કહેવાય અચળ કદ એ મોલર સ્પેસિફિક ઉષ્મા અને એ કેટલી થાય ncv ડેલ્ટા ટી. અને એ આદર્શ વાયુ માટે હંમેશા સાચું અચળ કદ હોય કે ન હોય, અને સામાન્ય વાયુ માટે ફક્ત કદ અચળ હોય ત્યારે જ આ સૂત્ર સાચું છે. હવે જ્યારે તમે દબાણ અચળ રાખો ત્યારે શું થશે તો અચળ દબાણે અચળ દબાણે C ઉપર આવો પાછા એટલે શું કહેવાય Cp કહેવાય. એ સમયે તમે જે કાઈ પણ ઊર્જા આપી હોય એ એના છેદમાં n ડેલ્ટા ટી આવું થશે. તો ડેલ્ટા ક્યુ બરાબર કેટલું હવે જો આમાં ડેલ્ટા ક્યુ ના બે ભાગ તો નહીં પડે, બે ભાગ પડશે પણ બેયનું કંઈક મૂલ્ય હશે ને, બેમાંથી કોઈને તમે 0 તો નહીં કરી શકો. એટલે ડેલ્ટા ક્યુ બરાબર શું થશે એ થશે ncp ડેલ્ટા ટી. અને આ પણ હંમેશા સાચું છે જ્યારે દબાણ અચળ હોય. જ્યારે દબાણ અચળ હોય ત્યારે કોઈ પણ વાયુ માટે આદર્શ હોય કે ન હોય ત્યારે ડેલ્ટા ક્યુ બરાબર કેટલું થશે ncp ડેલ્ટા ટી. તો આટલું કોપી કરવું હોય તો કરો, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, બાકી પીડીએફ તો તમારી પાસે છે. તો આગળનો ટોપિક છે મોલર વિશિષ્ટ ઉષ્મા વચ્ચેનો સંબંધ. મોલર વિશિષ્ટ ઉષ્મામાં કોણ કોણ આવ્યું Cp અને Cv. તો Cp અને Cv વચ્ચે શું સંબંધ એ આપણે જોવાનું છે. તો આપણી પાસે ટોટલ 4 વસ્તુ છે. એક તો છે કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા W. આ કોણ થઈ ગયું આ થઈ ગયો ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ. બીજું હતું આદર્શ વાયુ સમીકરણ કે PV બરાબર nRT. ત્રીજું Cv અને Cp ના મૂલ્યો હતા આપણી પાસે કે Cv બરાબર કેટલા, અથવા એવું લખો કે આમાં ડેલ્ટા U બરાબર કેટલો તો ડેલ્ટા U બરાબર ncv dt અથવા ડેલ્ટા લીધું છે તો ડેલ્ટા t. અને ડેલ્ટા Q બરાબર કેટલા હતા ncp ડેલ્ટા t. આ ચાર વસ્તુ અત્યાર સુધી આપણને ખબર છે. તો આ કિંમત ઉપર મૂકી દો હે ને. તો ડેલ્ટા Q અચ્છા બીજી વાત આ ડેલ્ટા W બરાબર કેટલા લખાય તો ડેલ્ટા W બરાબર લખાય P ડેલ્ટા V. અને આ જે આદર્શ વાયુ સમીકરણ છે એમાં તમે જો દબાણ અચળ રાખો તો V નો ફેરફાર શું થશે દબાણ અચળ છે એટલે P નો P જ રહેશે અને V કેટલો થશે ડેલ્ટા V એના બરાબર n r ડેલ્ટા t. જો દબાણ અચળ હોય તો કદ એ તાપમાનના સમપ્રમાણમાં હોય. આ બોયલ્સ ચાર્લ્સ કે ગેલ્યુસ છે ત્રણમાંથી કોઈ એકે તો કીધું હે ને. તો ડેલ્ટા V કરો એટલે કે V માં જો ફેરફાર કરો તો T માં સામે ફેરફાર થવાનો. nr તો અચળ છે. ફરીથી એક આ સૂત્ર સોરી આની આ એક તો આ સૂત્ર અને આ સૂત્ર ફક્ત ત્યારે સાચા છે જ્યારે તમે દબાણ અચળ રાખો તો. એટલે અચળ દબાણે ડેલ્ટા W કેટલો P ડેલ્ટા V. અને જો P ડેલ્ટા V હોય તો એની કિંમત કેટલી n r ડેલ્ટા t. આ શું થઈ ગયું ડેલ્ટા W. બસ તો ડેલ્ટા U ડેલ્ટા Q અને ડેલ્ટા W આ બધી કિંમત આમાંથી કીધો એ આવી એ આની આવી રીતે કિંમત મૂકશો તો આ ઇક્વેશન શું લખાશે અહીંયા તો ડેલ્ટા Q બરાબર કેટલા ncp ડેલ્ટા t બરાબર ncv ડેલ્ટા t વત્તા p ડેલ્ટા v કેટલા હતા nr ડેલ્ટા t. કોણ કેન્સલ થશે તો n ડેલ્ટા t n ડેલ્ટા t n ડેલ્ટા t બધા કેન્સલ. તો cp બરાબર શું આવ્યું cv. અહીંયા ખાલી cv હોય તો અહીંયા ખાલી r હોય તો વત્તા r. અને cp cv બરાબર શું થશે r થશે. cp cv બરાબર r. એ હંમેશા સાચું છે. અહીંયા તો ખાલી cp અને cv લીધા ને તો એ હંમેશા સાચું છે કે cp અને cv વચ્ચે તફાવત કેટલો આવે r. અને જોઈને તમે કહી શકો કે cp હંમેશા cv કરતા મોટું હશે. cp હંમેશા cv કરતા મોટું હશે. પણ આ કોના માટે આદર્શ વાયુ માટે હંમેશા સાચું. પણ કોના માટે આદર્શ વાયુ માટે. હમણાં જ્યારે આપણે પાણીનું અનિયમિત વર્તન જોઈશું ત્યારે હું તમને કહીશ કે Cv એ Cp કરતા મોટું છે. એ ત્યારે જોઈશું. અત્યારે Cp Cv કરતા મોટું છે. અને જો આ તફાવત લીધો તો આ રહ્યો. બંનેનો જો હું ગુણોત્તર લઈ લઉં Cp ના છેદમાં Cv તો એ શું આવશે એને કહેવાય
ગામા. આનો ઉપયોગ જ્યારે આપણે સમોષ્મિ પ્રક્રિયા ભણશું ત્યારે કરવાનો આવશે. ત્યારે ખાલી એટલું યાદ રાખો, Cp ના છેદમાં Cv શું આવશે? ગામા. Cp Cv માંથી મોટું કોણ છે? Cp મોટો છે. જોયો હમણાં આપણે કે તફાવત કેવો છે? ધન છે. જો Cp મોટો હોય, Cv નાનો હોય તો ગામા કેવો આવે? ગ્રેટર ધેન 1 આવે. એ પણ તમને હવે ખબર જ છે. તો આ થઈ ગયો Cp અને Cv વચ્ચેનો સંબંધ. હવે આપણે જોઈએ કે અલગ અલગ વાયુ હોય. આદર્શ વાયુની જ વાત કરું છું. આદર્શ વાયુમાં અલગ અલગ પ્રકાર આવશે. એક આણ્વીય વાયુ, દ્વિઆણ્વીય વાયુ અને ત્રિઆણ્વીય વાયુ. તો એ સમયે ગામાનું મૂલ્ય કેટલું આવે? તો એક આણ્વીય માટે હું ખાલી અહીંયા એકડો લખું છું, તમે એક આણ્વીય સમજી જાઓ. સોરી. તો એક આણ્વીય માટે Cp કેટલા આવે? Cv કેટલા આવે? એક આણ્વીય માટે Cp આવે 5/2r અને Cv આવે 3/2r. તો અહીંયા દેખાય છે? હા. તો ગામા કેટલો આવશે? Cp ના છેદમાં Cv ને તો 5r ના છેદમાં 3r અને બગડો બગડો કેન્સલ થશે. ઇવન r કેન્સલ થશે. તો કેટલા વધ્યા? 5/3. અને જો હજી તમે આને સરખી રીતે લખો તો આને તમે લખી શકો 1.6. આ ક્યારે? એક આણ્વીય માટે. અહીંયા મેં શું લીધું છે? આણ્વિકતા લીધું છે. પ્રોપરલી લખવું હોય તો પીડીએફ માં આપેલું છે. પછી દ્વિઆણ્વીય માટે Cp કેટલો આવે? એ આવે 7r/2 અને Cv કેટલો આવે? એ આવે 5r/2. હજી આવું 5r/2 કેમ ને 3r/2 કેમ ને 7r/2 કેમ, એ બધી વસ્તુ આપણે જ્યારે વાયુનો ગતિવાદ ભણશું ત્યારે જોઈશું. અત્યારે એટલું યાદ રાખો કે દ્વિઆણ્વીય માટે Cp કેટલું? 7r/2, Cv કેટલું? 5r/2 અને ગામા કેટલો? તો કે 7/5 અને એ કેટલો આવે? 1.4. દ્વિઆણ્વીય માટે ગામા 1.4. આ તમારે ખાસ યાદ રાખવાનું. શું કામ? કારણ કે જેટલા પણ વાયુ આપણી આસપાસ છે મોટા ભાગે દ્વિઆણ્વીય છે. દ્વિઆણ્વીય એટલે શું? તો કે N2, O2, H2 આ બધા કેવા થઈ ગયા? દ્વિઆણ્વીય થઈ ગયા. એટલે એ તમારે યાદ રાખવાનું છે. હવે ત્રિઆણ્વીય માટે અથવા બહુઆણ્વીય માટે કેટલું થાય? 9r/2 આ થશે 7r/2 અને એનો ગુણોત્તર કેટલો આવશે? 9/7. એટલે ગામા કેટલો? 9/7. અને જો પાછો આનો ગુણોત્તર લેશો તો આવશે 1.29 જેવું, લગભગ 1.29 એનો જવાબ થશે. તો આ ટેબલ તમારે સાઈડમાં ક્યાંક બનાવી નાખવાનું છે. દાખલા ગણવામાં મોટે ભાગે કામ આવશે. ઘણી વખત એવું કહી દે કે દ્વિઆણ્વીય પરમાણુ પછી આવું કંઈ કરે છે તેવું કંઈ કરે છે. તો દ્વિઆણ્વીય પરમાણુ કે અને Cp નો ઉપયોગ કરવાનો થાય તો 7r/2, Cv નો ઉપયોગ કરવાનો થાય તો 5r/2 અને ગામા નો ઉપયોગ કરવાનો થાય તો 1.4. અથવા ઘણી વખત ચોખ્ખે ચોખ્ખું દ્વિઆણ્વીય એવું ન કે એવું કહી દે કે નાઇટ્રોજન વાયુ ભરેલો છે અથવા ઓક્સિજન વાયુ ભરેલો છે અથવા હાઇડ્રોજન વાયુ ભરેલો છે. ત્યારે પણ તમને ખબર છે કે આ બધા વાયુ કેવા છે? દ્વિઆણ્વીય છે. અને એની પછી આપણે આ મૂલ્યનો ઉપયોગ કરવાનો. એટલે આ ટેબલ તમારે યાદ રાખવું પડશે. તો હવે આગળનો ટોપિક છે પાણીનું અનિયમિત વર્તન. તો નિયમિત વર્તન કેવું હોય કે કોઈ પદાર્થનું તમે તાપમાન ઘટાડો તો સામે એનું કદ ઘટવું જોઈએ અને તાપમાન વધારો તો કદ વધવું જોઈએ. આ નિયમિત વર્તન થઈ ગયું. પાણીને પોતાના ઘરના રૂમ છે, માય લાઈફ માય રૂલ્સ. પાણી શું કે તમે એનું તાપમાન વધારો તો 4 ડિગ્રી સુધી તો સીધો હાલશે. 4 ડિગ્રી આવ્યા પછી તાપમાન ઘટાડતા પાછું એનું તાપમાન કદ વધવા માંડે છે. એટલે આ સમયે પાણીનું અનિયમિત વર્તન છે. તો પાણીનું અનિયમિત વર્તન શું થઈ ગયું કે 0 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તાપમાન ઘટાડે એટલે કે 0 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વચ્ચે તાપમાન ઘટાડતા કદ વધે છે અને તાપમાન વધારતા કદ ઘટે છે. આ એનું અનિયમિત વર્તન થઈ ગયું. એટલે કે 0 થી 4 ડિગ્રીમાં જો હું તાપમાન વધારું તો જો ડેલ્ટા ટી ગ્રેટર ધેન 0 હોય, આ ક્યાં વાત છે? 0 થી 4 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે જ વાત કરું છું હવે. તો એમાં જ્યારે તમે તાપમાન ધન રાખો, તાપમાનનો ફેરફાર ધન રાખો, એ સમયે ડેલ્ટા વી કેવો છે? ડેલ્ટા વી લેસ ધેન 0 છે. તો જો અહીંયા કદનો ફેરફાર નેગેટિવ હોય એટલે કે થતું કાર્ય ઋણ હશે. જો કદનો ફેરફાર નેગેટિવ હોય તો કાર્ય ઋણ, અથવા જો તમે કદ ઘટાડો છો, કદ ઘટે ત્યારે કાર્ય તંત્ર ઉપર થાય એટલે કાર્ય કેવું લેવાનું? ઋણ લેવાનું. તો ડેલ્ટા ડબલ્યુ લેસ ધેન 0. એટલે પ્રથમ નિયમ શું કહે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. હવે જો જનરલ ફરીથી સામાન્ય કે નિયમિત વર્તન હોય ત્યારે શું થાય કે જો તમે 100 જૂલ ઉર્જા આપો તો ધારો કે 70 જૂલ ઉર્જા ડેલ્ટા યુ માં જાય છે, 30 જૂલ ઉર્જા ડેલ્ટા ડબલ્યુ માં જશે. એટલે કે નિયમિત વર્તનમાં ડેલ્ટા યુ હંમેશા ડેલ્ટા ક્યુ કરતા ઓછું જ રહેવાનું.
નિયમિત વર્તન હોય ત્યારે ડેલ્ટા યુ કેવો હંમેશા ડેલ્ટા ક્યુ કરતા ઓછો. હવે અહીંયા તમે તાપમાન વધારો છો એટલે સીધી વાત છે કે ડેલ્ટા ક્યુ તો ધન રહેશે, એટલે કે તમે ઊર્જા તો આપો જ છો હે ને. તો જો ડેલ્ટા ક્યુ ધન હોય એટલે ધન ફરીથી ધારો કે 100 જૂલ, ડેલ્ટા ક્યુ કેટલો છે 100 જૂલ, અને ડેલ્ટા યુ અત્યારે આપણને ખબર નથી, ડેલ્ટા ડબલ્યુ નેગેટિવ આવશે, ડેલ્ટા ડબલ્યુ નેગેટિવ આવશે 0 થી 4 ડિગ્રીમાં. એ ધારો કે આવ્યો -20 જૂલ, ડેલ્ટા ડબલ્યુ કેટલો આવ્યો -20 જૂલ. તો ડેલ્ટા યુ કેટલો હોવો જોઈએ, એ હોવો જોઈએ 120 જૂલ. આ સમજાયું કે જો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ હોય અને ડેલ્ટા ડબલ્યુ જો નેગેટિવ હોય એટલે તમે કહી શકો કે ડેલ્ટા યુ એ ગ્રેટર ધેન ડેલ્ટા ક્યુ હશે. શું કામ? કારણ કે ડેલ્ટા ડબલ્યુ લેસ ધેન 0 છે. આ સમજાણું. હવે જો આ ઋણ હોય તો આ આના કરતા મોટું હોય ત્યારે જ આ સૂત્ર સાચું થાય ને. એટલા માટે ડેલ્ટા યુ ગ્રેટર ધેન ડેલ્ટા ક્યુ. ડેલ્ટા યુ એટલે કેટલા? NCV ડેલ્ટા ટી અને ડેલ્ટા ક્યુ એટલે NCP ડેલ્ટા ટી. તો અહીંયા પાછું n ડેલ્ટા t કેન્સલ, તો વધ્યું શું? CV CP. તો સોરી, CV ગ્રેટર ધેન CP, તો CV ગ્રેટર ધેન CP. તો ફરીથી નિયમિત વર્તનમાં CP હંમેશા CV કરતા મોટો હશે, આદર્શ વાયુમાં હંમેશા CV CP કરતા મોટો હશે. પરંતુ અહીંયા કારણ કે પાણી આદર્શ વાયુમાં ન આવે અને બીજું પાણી અનિયમિત વર્તન ધરાવે છે, તો પાણીના અનિયમિત વર્તનને કારણે CV CP કરતા મોટો થશે. તો આ ફરીથી પેલા જે કોન્સેપ્ચ્યુઅલ MCQ આવે ને એમાં કામ લાગશે. એવું પૂછે કે CV હંમેશા CP કરતા મોટો હોય, એ વિધાન સાચું છે કે ખોટું, અને નીચેના કારણમાં આપે કે પાણીના અનિયમિત વર્તનમાં CV CP કરતા મોટો હોય, એટલે કે પહેલું વિધાન ખોટું, બીજું વિધાન સાચું. એ રીતે તમને MCQ પૂછાઈ શકે. તો આ થઈ ગયું પાણીનું અનિયમિત વર્તન. આગળનો ટોપિક છે વાયુના મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા. MOVU એટલે મોલર વિશિષ્ટ ઉષ્મા. આપણે n વાયુ લેવાના છે. કેટલા? ટોટલ n વાયુ લેવાના છે. બધાના મોલ અલગ અલગ હશે, બધાનું અચળ કદે C અલગ અલગ હશે, બધાનું અચળ દબાણે C અલગ અલગ હશે. તો આપણે n વાયુ લીધા, એના મોલ કેટલા? ધારો કે n1 n2 પછી અપ ટુ nn. પછી એના Cp કેટલા? તો Cp1 Cp2 પછી અપ ટુ Cpn. એવી રીતે Cv કેટલા? Cv1, Cv2, અપ ટુ Cvn. આવી રીતે આપણે n વાયુ લીધા છે. ફરીથી n વાયુ લેવાના છે જેના મોલ અનુક્રમે અથવા મોલની સંખ્યા અનુક્રમે n1 n2 અપ ટુ nn છે. એના અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા મોલર વિશિષ્ટ ઉષ્મા Cp1 Cp2 અપ ટુ Cpn છે, અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે Cv1 Cv2 અપ ટુ Cvn છે. તો આવા વાયુને જ્યારે તમે એક જ ડબ્બામાં ભેગા કરો, ફરીથી બધા કેવા વાયુ છે? આદર્શ વાયુ છે. આદર્શ વાયુ એટલે શું? એકબીજા સાથે પ્રક્રિયા કરશે નહીં. તો આ બધા વાયુને તમે એક ડબ્બામાં ભેગા કરો તો એનું મિશ્રણ લેતા મિશ્રણની Cp એટલે કે મિશ્રણનું અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે? એ થશે n1 Cp1 n2 Cp2, બોલો એક સાથે બધા, અપ ટુ nn Cpn. એના છેદમાં કુલ મોલની સંખ્યા. કુલ કેટલા મોલ છે? n1 n2, બોલો એક સાથે, અપ ટુ nn. આવી રીતે થશે. એવી રીતે Cv નું સૂત્ર તમને લખતા આવડશે. Cv કેટલું થશે? ડાયરેક્ટલી લખું છું, સિગ્મા i, અને i કેટલું? 1 થી લઈને n સુધી. સિગ્મા છે શું? તો કે ni Cvi, એટલે કે n1 Cv1 n2 Cv2, એવી રીતે nn Cvn. એના છેદમાં સિગ્મા i = 1 to n અને ni. આ થશે Cv નું સૂત્ર, આ થશે Cp નું સૂત્ર. બંને અલગ અલગ ફોર્મમાં લખ્યા છે એટલે આને મારે આ ફોર્મમાં લખવું પડે, આને મારે આ ફોર્મમાં લખવું પડે. તમને જે ફોર્મ સારું લાગે એમ લખજો. અને બહુ લખવાની ઈચ્છા થતી હોય, પેન એટલો મસ્ત હાલતી હોય અને બે લખવા હોય તોય મને કઈ વાંધો નથી. અને પછી આવે ગામા. ગામા એટલે શું હતું? કે Cp ના છેદમાં Cv ને. ગામા એટલે Cp ના છેદમાં Cv. Cp એટલે આ આખું, Cv એટલે આવું નવું, આના માટે આખું. તો એના છેદ તો બેયના સમાન છે, n1 + n2 અપ ટુ nn. આમાં પણ n1 + n2 અપ ટુ nn. એટલે છેદ તો ઉડી જશે. વધશે શું? કે ગામા બરાબર આવશે n1 Cp1 + n2 Cp2
અપ ટુ NNCPN એના છેદમાં N1CV1 વત્તા N2CV2 અપ ટુ NNCVN આ થશે એનું ગામા. હવે જો તમામ વાયુની આણ્વિકતા સમાન હોય, જો આણ્વિકતા સમાન હોય, જો તમામ વાયુની આણ્વિકતા સમાન હોય, આણ્વિકતા એટલે શું? એક આણ્વીય છે, દ્વિઆણ્વીય છે કે ત્રિઆણ્વીય, અને એક અલગ અલગ હશે તો આમાં ક્યાં ફરક આવશે? Cp માં ફરક આવશે ને. એક આણ્વી હોય તો Cp કેટલું હતું? 5R/2. Cp જો દ્વિઆણ્વી હોય તો Cp કેટલું હતું? 7R/2. એવી રીતે હતું ને. જો તમે આણ્વિકતા સમાન લઈ લો એટલે કે Cp1 બરાબર Cp2 થશે, એવી રીતે અપ ટુ Cpn થશે. અને એ કિંમત જો તમે અહીંયા મૂકશો એટલે Cp તો બધા છે કોમન આવી જશે. અહીંયા ઉપર શું વધશે? Cp ગુણ્યા n1 n2 n એના છેદમાં n1 n2 n એ બધા કેન્સલ થઈ જશે. તો એ કેટલું થશે? Cp જેટલું થશે. એટલે કે જો આણ્વિકતા સમાન હોય તો મિશ્રણનું Cp કેટલું આવશે? એ જે વાયુનું Cp હોય એટલું જ થશે ને. આ સમજાણું. એવી રીતે Cv1 બરાબર Cv2 બરાબર કેટલું થશે? Cvn અને એ થશે મિશ્રણનું Cv, Cn ની Cvn આવું થશે. અને ફરીથી ગામા કેટલું થશે? તો કે જે વાયુનું હોય એ, એટલે કે ધારો કે બધા જ આજે n વાયુ લીધા છે, આપણે અલગ અલગ મોલના n વાયુ લીધા છે, એ બધા જ વાયુ જો દ્વિઆણ્વિક હોય એટલે કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન આવી રીતે અને ક્લોરીન એવી રીતે જો તમે વાયુ લઈ લો અને એ બધાને જો તમે મિક્સ કરેલા હોય એને આદર્શ વાયુ ધાર્યા પછી, આ બધું ક્યારે છે? એ બધા જ વાયુને આપણે આદર્શ વાયુ ધારીને કામ કરવાનું છે. જો એ બધા વાયુ આદર્શ વાયુ હોય તો Cp કેટલું આવશે મિશ્રણનું? તો કે એક વાયુનું હોય એટલું. એક વાયુનું Cp કેટલું હશે? 7R/2. બધા દ્વિઆણ્વીય છે ને, એનું Cp કેટલું હોય? 7R/2. એટલે મિશ્રણનું Cp પણ કેટલું થશે? 7R/2. અને એનો ગામા કેટલો થશે? 7/5. એટલે કે એક અણુનું અથવા એક વાયુનું જે Cp અને Cv હોય એનો રેશિયો, એક વાયુનો જે ગામા હોય એ જ ગામા થશે મિશ્રણનો. તો આ થઈ ગયું વાયુના મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા. તો લખો રકમ 5 મોલ હિલિયમ વાયુ તથા 3 મોલ ઓક્સિજન વાયુનું મિશ્રણ લેતા મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્માઓ તથા ગામા શોધો. 5 મોલ હિલિયમ લીધો છે અને 3 મોલ ઓક્સિજન લીધો છે અને કૌંસમાં લખેલું છે કે બંને વાયુને આદર્શ વાયુ ધારો. તો N1 કેટલું થશે? N1 એટલે હિલિયમ માટે N1 કેટલું લીધું આપણે? 5 મોલ. N2 કેટલું લીધું આપણે? 3 મોલ. અને હવે હિલિયમ કેવો હોય? હિલિયમ છે એક આણ્વીય હોય અને ઓક્સિજન કેવો છે? એ O2 માં હોય એટલે દ્વિઆણ્વીય. એટલે ઇનડાયરેક્ટલી કીધું છે કે Cp1. Cp1 કેટલું થશે? એક આણ્વીય વાયુ માટે Cp કેટલા? 5R/2 ને. અને એક આણ્વીય માટે Cv કેટલા? એ થશે 3R/2. એવી રીતે બીજા વાયુ માટે એટલે કે ઓક્સિજન માટે, ઓક્સિજન કેવો? દ્વિઆણ્વીય. દ્વિઆણ્વીય માટે Cp2 કેટલું થશે? એ થશે 7R/2 અને Cv2 બરાબર થશે 5R/2. તો ઇનડાયરેક્ટલી તમને કીધું હતું કે આમાં એક આણ્વીય કયો છે અને દ્વિઆણ્વીય કયા છે. તો બસ હવે તમને મિશ્રણની Cp અને Cv શોધતા આવડશે. કે મિશ્રણમાં Cp કેટલું થશે? એ Cp1 Cp2 નહીં, ભૂલ થઈ ગઈ. N1Cp1 N2 Cp2 એના છેદમાં N1 N2 ને. અને અહીંયા Cv કેટલું થશે? N1 Cv1 N2 Cv2 એના છેદમાં N1 N2. મૂકો કિંમત. N1 કેટલો લીધો આપણે? 5 ગુણ્યા Cp1 કેટલો? 5R/2 વત્તા N2 કેટલો લીધો તો આપણે? 3 અને અહીંયા 3R ની 7R/2 એના છેદમાં 5 ને 3 8. એવી રીતે અહીંયા મૂકો કિંમત. એ થશે N1 કેટલો? ફરીથી 5 Cv1 એટલે 3R/2 વત્તા 3 ગુણ્યા કેટલા છે? 5R/2 એના છેદમાં 8. અહીંયા આ બગડો નીચે આવી જશે તો છેદમાં 16 થઈ જશે. ઉપર શું વધશે? ઉપર વધશે 25 ને 25R વત્તા 7 તરી 21R
છેદમાં 2 એટલે ગુણ્યા 8 એટલે 16. આ દેખાય છે બોર્ડમાં? હા દેખાય છે, વિડિયોમાં કવર થાય છે. અને અહીંયા કેટલું થશે? 5 કરીને 15r વત્તા 15r છેદમાં 16. અને આનું હવે આગળ સાદુરૂપ આપતા તો આવડશે ને? મારા નીચે બોર્ડ પૂરું થઈ જાય છે, તમારા નીચે નોટ વધી હશે. નોટ ન વધી હોય તો પાનું ફેરવી લેજો. અને જવાબ તમને હું ડાયરેક્ટલી કહી દઉં છું, એ આવશે 46r ના છેદમાં 16 અને 30r ના છેદમાં 16. અને હજી જો આગળ છેદ ઉડાડશો તો 23r ના છેદમાં 8 અને અહીંયા 15r ના છેદમાં 8. આટલા તમારા જવાબ આવશે. આગળનો ટોપિક છે વિસ્તૃત અને ગાઢ ચલ રાશિ. હવે ચલ રાશિ એટલે શું? તો આપણે ચલમાં આપણે શું શું જોયું હતું? કદ, મોલ, દબાણ, આંતરિક ઉર્જા, ઘનતા, તાપમાન, દળ, આ બધું શેમાં આવશે? ચલ રાશિમાં આવશે. હવે એના બે પ્રકારે વર્ગીકરણ કરવાનું છે. એક છે વિસ્તૃત ચલ રાશિ અને બીજું છે ગાઢ ચલ રાશિ. તો વિસ્તૃત ચલ રાશિ એટલે શું? કે પરિમાણ પર આધાર રાખે, એ વાયુના કે પદાર્થના પરિમાણ પર આધારિત. અને ગાઢ રાશિ એટલે શું? પરિમાણ પર આધાર નહીં રાખે. ગાઢ રાશિ પરિમાણ પર આધાર નહીં રાખે, જ્યારે વિસ્તૃત રાશિ પરિમાણ પર આધાર રાખે. આ ખાલી વ્યાખ્યા મેં તમને લખાવા ખાતર લખાવી દીધી. તમને સવાલ એવી રીતે પૂછે કે આમાંથી કોઈ રાશિ આપેલી હોય અને પૂછે કે વિસ્તૃત છે કે ગાઢ છે, અથવા એવું પણ કહે કે નીચેનામાંથી કઈ રાશિ વિસ્તૃત રાશિ છે, અથવા ચાર ઓપ્શનમાંથી એમ કે નીચેનામાંથી કઈ રાશિ વિસ્તૃત રાશિ નથી, અથવા ગાઢ રાશિ છે કે ગાઢ રાશિ નથી. એ રીતના એમસીક્યુ આવશે. એટલે વ્યાખ્યા યાદ રહી ન રહી, મેથડ યાદ રાખવાની છે. હમણાં તમને હું આને વર્ગીકરણ કરતા શીખવાડું. તો તમારે શું કરવાનું કે તમારે એક ગેસ લઈ લેવાનો. ધારો કે આ કોઈ વાયુ આપણે લીધો છે અને એવો ને એવો બીજો વાયુ લઈ લેવાનો. એટલે આપણે બીજો વાયુ લીધો એકદમ જુડવા, એટલે આનું જેટલું તાપમાન એટલું જ તાપમાન આનું, આની જેટલી ઘનતા એટલી જ ઘનતા આની, આનું જેટલું દળ એટલું જ દળ આનું, બધું જ સેમ. આમાં તમે જે કંઈ પણ ચલ રાશિ લીધી હોય આની ચલ રાશિ પણ એટલી જ લેવાની. એટલે એમસીક્યુ પૂછાય તો તમારે કઈ રીતે મગજમાં વિચારવાનું કે બે એક સરખા વાયુ લઈ લેવાના, પછી વચ્ચેની દિવાલને હટાવવાની, પછી વચ્ચેની દિવાલ હટાવવાની અને જોવાનું કે કઈ રાશિ નહીં બદલાય. જો રાશિ બદલાય નહીં તો એ કઈ થશે? ગાઢ રાશિ થશે. અને જો રાશિ ડબલ થઈ જાય તો એ કઈ રાશિ થશે? વિસ્તૃત રાશિ થશે. એટલે ફરીથી જો એમસીક્યુ પૂછાય તો મગજમાં શું વિચારવાનું કે બે એક સરખા વાયુ લઈ લીધા, પછી એમાં વચ્ચેની દિવાલને હટાવવાની. જો રાશિ બદલાય નહીં એટલે કે પરિમાણ પર આધાર નહીં રાખે, એટલે પરિમાણ ડબલ કરી નાખ્યું ને, તો એ શેમાં આવશે? ગાઢ રાશિમાં. અને જો પરિમાણ ડબલ થઈ જાય, સોરી, જો એ રાશિનું મૂલ્ય ડબલ થઈ જાય એટલે કે પરિમાણ પર આધાર રાખ્યો, તો એ શેમાં આવશે? વિસ્તૃત રાશિમાં આવશે. જોઈએ ઉદાહરણ. કદ. તો પહેલા આ એક જ વાયુનું કદ કેટલું હતું? v હતું. જો આ દિવાલ હટાવી દીધી તો આનું કદ v હતું, આનું કદ v હતું. હવે ટોટલ કદ કેટલું થઈ ગયું? 2v થઈ ગયું. તો કદ શેમાં આવશે? એ આવશે વિસ્તૃત રાશિમાં. એને હું નંબર 1 કહી દઉં. નંબર 1 એટલે વિસ્તૃત, નંબર 2 એટલે ગાઢ. તો કદ શેમાં આવશે? વિસ્તૃત રાશિમાં. સમજાય છે? હવે મોલ. વિચારો, આમાં ધારો કે હું 5 મોલ લઈ લઉં તો આને 5 મોલ હતા. હવે જ્યારે વચ્ચેથી દિવાલ હટાવી તો ટોટલ મોલ કેટલા થઈ ગયા? 10 મોલ થઈ ગયા. એટલે એ પણ બદલાઈ ગયું. તો મોલ પણ શેમાં આવશે? એ આવશે વિસ્તૃત રાશિમાં આવશે. દબાણની વાત. ધારો કે આમાં એક વાતાવરણ દબાણ હતું, એટલે એક એટમોસ્ફિયર. આમાં પણ એક વાતાવરણ દબાણ હતું. તો આને હું ખોલ નાખું તો શું બે વાતાવરણ દબાણ થશે? નહીં થાય. આ તો તમને સમજાય છે. એક રૂમમાં કંઈક દબાણ હોય, તમારા બાજુના રૂમમાં કંઈક અલગ દબાણ હશે, અને જો બે રૂમ વચ્ચેનો દરવાજો ખોલ નાખો તો શું તમારું દબાણ ડબલ થઈ જશે? નહીં થાય. એટલે આ શું થઈ ગયું? એક એટીએમ નું એક એટીએમ જ રહેશે. એટલે જો તમે વચ્ચેની દિવાલ કાઢી નાખો તો પણ વાતાવરણ દબાણ બદલાશે નહીં. એ કેટલું રહેશે? એક વાતાવરણ રહેશે. એટલે દબાણ શેમાં આવશે? એ આવશે ગાઢ રાશિમાં. એવી રીતે આંતરિક ઉર્જાની વાત કરું. આંતરિક ઉર્જા એટલે શું? કે અંદર જે વાયુ રહેલા છે એની ટોટલ ગતિ ઉર્જા અને ટોટલ સ્થિતિ ઉર્જા બધાનો સરવાળો ને. તો ધારો કે આની અંદર જે વાયુ રહેલા છે એના બધાની ઉર્જાનો સરવાળો કરો તો 100 જૂલ આવે છે. એવી રીતે આમાં આપણે એકદમ જુડવાટ લીધો છે તો આમાં 100 જૂલ હશે. હવે જ્યારે તમે વચ્ચેની દિવાલ કાઢો એટલે વાયુના આંકડા ડબલ થઈ જાય, તો આના 100 જૂલ, આના 100 જૂલ, તો ટોટલ કેટલા થયા? 200 જૂલ થઈ ગયા ને. એટલે આંતરિક ઉર્જા શેમાં આવશે? ફરીથી વિસ્તૃત રાશિમાં આવશે. અને ઘનતાની વાત કરો. ફરીથી જો આની ઘનતા 1 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે, એટલે કે ધારો કે તમે 1 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ એટલે શું થઈ ગયું? પાણી થઈ ગયું ને. તો આમાં તમે પાણી ભરેલું છે, આમાં તમે પાણી ભરેલું છે, અને વચ્ચેની દિવાલ કાઢી નાખો
તો પાણીની ઘનતા બદલાશે, પાણીનું તો પાણી જ રહેશે ને. આનું 1 કિલોગ્રામ પર મીટર ક્યુબ, આનું 1 કિલોગ્રામ પર મીટર ક્યુબ, તો ટોટલી કેટલું રહેશે? 1 મીટર ક્યુબ જ રહેશે ને. તો ઘનતા બદલાતી નથી. જો તમે વચ્ચેની દીવાલ કાઢી નાખો તો ઘનતા બદલાતી નથી, એટલે શેમાં આવશે? ગાઢ રાશિમાં આવશે. હવે પાછું તાપમાનની વાત કરો. ફરીથી રૂમ વાળો એક્ઝામ્પલ લઈ લો. તમારા રૂમમાં ધારો કે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તમારા બાજુના રૂમમાં 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. હવે બે વચ્ચેનો દરવાજો ખોલ નાખો તો શું તાપમાન 60 ડિગ્રી થઈ જશે? નહીં, એ 30 નું 30 જ રહેશે ને. એટલે તાપમાન પણ કદ ઉપર કે પરિમાણ ઉપર આધાર રાખતું નથી. એટલે તાપમાન શેમાં આવી ગયું? એ આવશે નંબર 2, ગાઢ રાશિમાં. એવી રીતે દળ રાખો. જો આમાં પાણી, તો પાછું પાણીનું એક્ઝામ્પલ લઈ લો. જો આમાં પાણી 5 કિલોગ્રામ હોય, આમાં પાણી 5 કિલોગ્રામ હોય અને વચ્ચેની દીવાલ કાઢી નાખો તો આખામાં પાણી કેટલું છે? હવે 10 કિલોગ્રામ છે. તો પાણી કેવું થઈ જશે? એ વિસ્તૃત રાશિ થઈ જશે, કારણ કે એ પરિમાણ ઉપર આધાર રાખે છે. બીજું કદનું એક્ઝામ્પલ લઈ લો. તો અચ્છા, કદ તો અહીંયા આપણે લઈ લીધું છે, એ પણ શેમાં આવશે? વિસ્તૃત રાશિમાં આવશે. તો બસ આ થઈ ગયું વિસ્તૃત અને ગાઢ રાશિ. હવે આશા રાખું કે આ ટાઈપના એમસીક્યુ પૂછાય એટલે હવે તમને ક્યાંય વાંધો આવશે નહીં. વિસ્તૃત અને ગાઢ ચલ રાશિ નક્કી કરવામાં. આગળનો ટોપિક છે ઉષ્માગતિકીય પ્રક્રિયાઓના પ્રકાર. ઉષ્માગતિશાસ્ત્રમાં ટોટલ કેટલા પ્રકાર આવે એ બધા પ્રકાર 1 by 1 જોવાના છે. એમાં સૌથી ઓછામાં ઓછું મહત્વ ધરાવતો પ્રકાર એટલે પહેલો અર્ધસ્થાયી પ્રક્રિયા. અર્ધસ્થાયી શું કામ? સ્થાયી નથી પણ આપણે લાગે કે એવું સ્થાયી છે. એટલે કે આ કેવી પ્રક્રિયા? અતિ સૂક્ષ્મ પ્રક્રિયા, અથવા સોરી અતિ સૂક્ષ્મ નહીં, અતિ ધીમી પ્રક્રિયા. અતિ ધીમી પ્રક્રિયા એટલે કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે શિયાળાની ભર બપોરે તમને એમ થાય કે મારે તડકો શેકવા જવું છે. ધાબે ગયા તમે, સૂર્ય ઉપર ધ્યાન આપો તો સૂર્ય તમને હલતો દેખાય એવું લાગે? અહીંયાથી આમ જાય છે એવું ન લાગે. ત્યારે આપણે શું લાગે? સૂર્ય ત્યાંનો ત્યાં જ છે. પણ જો તમે તડકામાં સાંજ સુધી બેઠા રહ્યો તો શું લાગે? પહેલા સૂર્ય અહીંયા હતો, હવે આ બાજુ આવી ગયો. એટલે સૂર્ય હટે તો છે, એની જગ્યાએથી સૂર્ય, ખરેખર સૂર્ય નો હટતો હોય, પૃથ્વી હટતી હોય, પણ એટલું બધું આપણે જાઉં. અહીંયા સૂર્ય આપણને હટતો દેખાતો નથી પણ હટે તો છે. એટલે કે પ્રક્રિયાને તમે નોટિસ ન કરી શકો. પ્રક્રિયા થતી હોય પણ એને તમે નોટિસ ન કરી શકો. એટલે કેવી કહેવાય? અર્ધસ્થાયી પ્રક્રિયા. તો અર્ધસ્થાયી પ્રક્રિયા થવા માટે જરૂરી શરત શું? કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે તાપમાનનો તફાવત, આપણને લખતો ડેલ્ટા ટી લખું છું, તાપમાનનો તફાવત સૂક્ષ્મ હોવો જોઈએ. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે તાપમાનનો તફાવત કેવો હોવો જોઈએ? સૂક્ષ્મ. શું કામ? જો તાપમાનનો તફાવત વધારે હશે તો ઊર્જાનું ફટાકથી વહન થશે, અને જો ઊર્જાનું વહન ફટાફટ થશે તો પછી સ્થાયી નહીં ચાલે. એને તો તમને દેખાશે કે ઊર્જાનું વહન થાય છે. એટલે તાપમાનનો તફાવત જો ઓછો હોય તો પછી ઊર્જાનું વહન પણ ધીમે ધીમે થશે. ઊર્જાનું વહન ધીમે ધીમે થાય એટલે પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધશે. એટલે આ પ્રક્રિયામાં શું થાય છે? એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર તો થાય છે પણ તમે એને નરી આંખે, મતલબ તમે એને નોટિસ કરી શકતા નથી. એ અવસ્થાનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ખૂબ જ સૂક્ષ્મ રીતે જશે. બીજી વાત કે એનું જે પિસ્ટન છે એની ગતિ પ્રવેગિત હોવી જોઈએ નહીં. એટલે કે અપ્રવેગિત પિસ્ટનની ગતિ પ્રવેગિત હોવી જોઈએ નહીં. શું કામ? જો પ્રવેગિત પિસ્ટન હોય એટલે કે ફટાકથી એનું વોલ્યુમ વધતું હશે. જો કદ અચાનક વધે તો પાછી સ્થાયીની અવસ્થા બદલાશે ને. જો કદ અચાનક વધે, પ્રવેગિત વોલ્યુમ હોય, પ્રવેગિત પિસ્ટન હોય તો એનું કદ અચાનક વધશે, અને કદ અચાનક વધશે તો પછી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અચાનક રૂપાંતર થશે. એવું તો આપણે કરવું નથી. ધીમે રૂપાંતર થવું જોઈએ ને. એટલે અર્ધસ્થાયી પ્રક્રિયામાં પિસ્ટનની ગતિ કેવી હોવી જોઈએ? અપ્રવેગિત અપ્રવેગિત અથવા પિસ્ટનની ગતિ પ્રવેગિત હોવી જોઈએ નહીં. આ થઈ ગયું અર્ધસ્થાયી પ્રક્રિયા. નહીં પૂછાય, નહીં એટલે નહીં પૂછાય. તો એટલું બધું યાદ રાખવાની જરૂર નથી, પણ હા નોટ્સમાં ટેકાવવું જરૂરી છે. કદાચ બાય ચાન્સ એકાદો એમસીક્યુ આવી ગયો તો તમને એટલી તો ખબર પડી ગઈ. હવે મને લાગતું નથી કે તમે જિંદગીભર ભૂલાશો, હે ને. અર્ધસ્થાયી પ્રક્રિયા તો ફરી એકવાર રિવિઝન કરાવી દઉં, પછી તમારે છેલ્લે એક્ઝામ સુધી વાંચવાની જરૂર નહીં પડે. અર્ધસ્થાયી પ્રક્રિયા એટલે અતિ ધીમી પ્રક્રિયા. એમાં એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર એકદમ ધીમે ધીમે થાય અને એ આપણે નોટિસ કરી શકાય નહીં. હવે જો તમારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એકદમ ધીમે જવું હોય તો પછી તાપમાનનો તમે તફાવત તો વધારે રાખી નહીં શકો.
જો તાપમાનનો તફાવત વધારે હશે તો પછી ઉષ્મા ફટાકથી મુક્ત કરશે અથવા ફટાકથી શોષી લેશે, તો પછી ધીમે ધીમે અવસ્થાનો ફેરફાર નહીં થાય. બીજું, જો એમાં પિસ્ટનની ગતિ પ્રવેગિત હશે એટલે કે એનું કદનો બદલાવાનો દર છે એ પણ પ્રવેગિત હશે, ઝડપથી એનું કદ બદલાશે, એ પણ આપણે નથી જોતું. જો કદ ઝડપથી બદલાય તો પછી ફરીથી એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ધીમે ધીમે જશે નહીં, એટલે પ્રવેગિત પિસ્ટન હોવું જોઈએ નહીં, અપ્રવેગિત પિસ્ટન રાખવાનું છે. આ થઈ ગયું અર્ધસ્થાયી પ્રક્રિયા, જે મેં તમને કીધું નોટ સો ઇમ્પોર્ટન્ટ, અને એ લગભગ તમને હવે ભૂલાશે પણ નહીં એવી હું આશા રાખું. હવે નોટ સો ઇમ્પોર્ટન્ટ માંથી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા એટલે કોણ? સમતાપી પ્રક્રિયા. સમતાપી, તાપમાન સમાન રહેવું જોઈએ. જો સમતાપી પ્રક્રિયા હોય તો ડેલ્ટા ટી કેટલો? 0. જો ડેલ્ટા ટી 0 હોય તો પછી આંતરિક ઉષ્માનો ફેરફાર કે આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો? 0. અને જો ડેલ્ટા યુ 0 હોય, ડેલ્ટા યુ કેટલો? ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ ને, એમાં ડેલ્ટા યુ તો તમે 0 કરી નાખો. જો ડેલ્ટા યુ 0 હોય તો પછી તમે કહી શકો કે કુલ ઉષ્મા કેટલી? તો કે કુલ જેટલું કાર્ય થાય એટલું. આટલી વસ્તુ આપણે અત્યાર સુધી જોઈ. ફરીથી સમતાપી, તાપમાન સમાન તો ડેલ્ટા ટી 0, ડેલ્ટા ટી 0 તો પછી ડેલ્ટા યુ 0, અને જો ડેલ્ટા યુ 0 તો આપવી પડતી ઉષ્મા બરાબર ટોટલ થતું કાર્ય. આટલે સુધી આપણને ખબર છે. બીજી વાત આપણે શું ખબર છે કે આદર્શ વાયુ PV બરાબર nRT નું ઇક્વેશન ફોલો કરે. એમાં તમે તાપમાન તો અચળ કરી નાખ્યું, એટલે કે PV બરાબર શું? n અચળ હતો, r અચળ હતો, તાપમાન તમે અચળ કરી નાખ્યું, તો વધ્યું હું કાઈ નહીં, તો PV બરાબર અચળ. અને જો PV બરાબર અચળ તો P proportional to 1/v લખે, અથવા V proportional to 1/p થાય. તો આ થઈ ગયું P અને V વચ્ચેનો સંબંધ. ક્યારે? જ્યારે તાપમાન અચળ હોય તો. હવે જો આ રીતે હોય તો એમાં કાર્ય કેટલું થાય? એટલે કે સમતાપી પ્રક્રિયામાં કાર્ય, ખાલી કાર્ય લખું છું, આખું હેડિંગ શું છે? સમતાપી પ્રક્રિયામાં થતું કાર્ય. કાર્યનું સૂત્ર શું? કે dW, એટલે કે નાનું કાર્ય બરાબર થાય PdV ને, જ્યાં P પણ અચળ નથી, V પણ અચળ નથી, એટલે કે સોરી dV પણ અચળ નથી, કારણ કે P ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ V છે. તો કુલ કાર્ય કેટલું થશે? કુલ કાર્ય W બરાબર થશે ઇન્ટિગ્રેશન P dV. સંકલન કોની ઉપર કરો છો તમે? dV ઉપર, એટલે કે કદ ઉપર. તો કદ પહેલા કેટલું હતું? ધારો કે પ્રારંભિક કદ હતું V1, અંતિમ કદ થયું V2. હવે આ P ને ઇન્ટિગ્રેશન ની બહાર કઢાશે નહીં કરે. શું કામ? કારણ કે P અચળ નથી. જ્યારે આપણે સમદાબી પ્રક્રિયા જોઈશું, સમદાબી એટલે P અચળ, ત્યારે આપણે P ને બહાર કાઢશું. અત્યારે P બહાર નીકળશે નહીં. તો ઇન્ટિગ્રેશન કરવું છે, જ્યાં સુધી આ P નો વહીવટ ન થાય ત્યાં સુધી તમે એનું સંકલન કેવી રીતે કરી શકો? એટલે તમારે P ને V ના રૂપમાં ફેરવવું પડશે, પછી સંકલન થશે ને. કારણ કે સંકલન તો કોની ઉપર છે? V ઉપર છે, પણ P અચળ નથી, એટલે P ને તમારે V ના રૂપમાં ફેરવવું પડશે. તો P નું મૂલ્ય કેટલું થશે? W બરાબર થશે ઇન્ટિગ્રેશન V1 થી V2. P નું મૂલ્ય કેટલું? P છે nRT ના છેદમાં V ને, P proportional to V, પણ એમાં અચળાંક શું હતો? nRT હતો. તો અહીંયા nRT એના છેદમાં V અને d. હવે જો nRT અચળ છે, nR તો પહેલેથી અચળ હતા, એમાં t આપણે પહેલેથી અચળ લીધો છે કારણ કે સમતાપી પ્રક્રિયા છે. તો કુલ કાર્ય બરાબર થશે nRT ઇન્ટિગ્રેશન dV by V, અને V1 થી લઈને V2 સુધી એનું સંકલન કરવાનું છે. તો હવે 1/x અને એનું ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષે કરવું હોય તો શું થાય? એ થાય log x. પણ કેવો log? તો કે નેચરલ log. નેચરલ log એટલે આનો બેઝ શું આવશે? e આવશે. log નહીં લખવાનો, અને log લખો ને આ રીતે log x નહીં લખવાનો. log લખવું હોય તો અહીંયા e કરવાનો, અને log e કરવા કરતા ln લખવું વધારે સારું. એટલે આ શું થશે? nRT સંકલન કેટલું? નેચરલ log of v, અને v1 થી લઈને v2 સુધી એની લિમિટ છે. હવે આ લિમિટ તમે પ્લેસ કરતા આવડે છે? મેથ્સ વાળાને આવડે છે, બાયોલોજી વાળાને તો જ્યાં તમને v દેખાય ત્યાં પહેલા v2 મૂકો, પછી માઈનસ, જ્યાં પાછો v દેખાય ત્યાં v1 મૂકો, એટલે શું થશે? nRT તો હતા જ, એમાં natural log of v2 minus natural log of v1, અને log of a minus log b બરાબર શું થાય? log a by b લખે. એ જ વસ્તુ અહીંયા કરવાની છે. આ કેટલું થશે? nRT natural log of v2 by v1. આ થઈ ગયું સૂત્ર. કોનું? અચળ તાપમાને જે પ્રક્રિયા થતી હોય
એ દરમિયાન કાર્ય કેટલું થાય એ. હવે જો નેચરલ લોગ ને આપણે સાદા લોગ માં એટલે કે 10 ના બેઝ વાળા લોગ માં ફેરવવું હોય તો ln of x અને આવી રીતે લખાય કે 2.303 log x. અને આ લોગ માં બેઝ કેટલો છે 10 છે, આ લોગ માં બેઝ કેટલો છે e છે. તો એ જ વસ્તુ અહીંયા કરો કે નેચરલ લોગ જે છે v2/v1 એ કેટલો લખાશે 2.303 nRT log v2/v1. તો આ પણ સૂત્ર કાર્યનું છે, આ પણ સૂત્ર કાર્યનું જ થશે. એટલે જો તમને કદના મૂલ્યો આપેલા હોય v1 અને v2 અને કાર્ય શોધવાનું કહે તો આટલું. ક્યારે સમતાપીમાં દર વખતે નહીં ઠોકી દેવાનું. સમતાપીમાં કાર્ય કેટલું થશે આટલું. હવે ધારો કે તમને v ના મૂલ્ય નથી આપ્યા, તમને આપ્યા છે p ના મૂલ્ય. અચ્છા, આ વસ્તુ દેખાતી નહીં હોય, લાઇટ નું રિફ્લેક્શન આવે છે. આ વસ્તુ થોડુંક નીચે પાછું લખી નાખું તો w બરાબર 2.303 RT. અચ્છા, n રહી ગયો અહીંયા, હા એમાં છે nRT ગુણ્યા log v2/v1. દેખાય છે? હા દેખાય છે. તો આ થયું કાર્ય ક્યારે તમને કદના મૂલ્ય આપેલા હોય તો. કદ નથી આપ્યા, ધારો કે દબાણના મૂલ્ય આપ્યા છે તો v1 ના છેદમાં v2 ના છેદમાં v1 બરાબર શું લખાય? અહીંયા જો આવું લખી શકાય કે v2 ના છેદમાં v1 બરાબર p1 ના છેદમાં p2. તો એ જ વસ્તુ તમે અહીંયા કરો તો w બરાબર કેટલું થશે? પહેલા આમાં કિંમત મૂકો તો nRT નેચરલ લોગ એમાં શું થશે? p1 ના છેદમાં p2. અથવા જો તમે 203 વાળું કરો તો 203 નહીં 303 2.303 log, अच्छा nRT રહી ગયું nRT log p1/p2 આવું થશે. હવે ફરીથી એકવાર ધ્યાનથી જુઓ ઇક્વેશન. જો તમને કદ આપેલું હોય તો અંતિમ કદના છેદમાં પ્રારંભિક કદ લેવાનું. જો તમને દબાણ આપેલું હોય તો પ્રારંભિક દબાણના છેદમાં અંતિમ દબાણ લેવાનું. એ ભૂલતા નહીં. હવે સમતાપી પ્રક્રિયામાં આલેખ કેવા આવે જોવાનું છે. તો કોઈ પણ પ્રક્રિયામાં આલેખમાં મોટા ભાગે 3 જ આવશે. PV આલેખ, VT આલેખ અને PT આલેખ. આ આલેખને ઉલટાવી શકે VT, TV, TP, પણ આ 3 દોરાવો તો બાકીના દોરતા આવડશે એવી તમારી પાસે હું આશા રાખું. આગળના ક્લાસમાં કીધું હતું ને, આ ચેપ્ટર પૂરું થાય એટલે છેલ્લે તમને આલેખથી રમતા આવડવું જોઈએ. રમતા એટલે એક આલેખમાંથી બીજા આલેખમાં ફેરવતા એ બધું તમને આવડવું જોઈએ. તો પહેલા PV છોડો, અત્યારે VT અને PT ની વાત કરો. કેવી પ્રક્રિયા છે? સમતાપી એટલે કે તાપમાન તો બદલાવા નથી. તાપમાન બદલાશે નહીં તો આ બે ગ્રાફમાં તમે તાપમાન ક્યાં લીધા છે? x અક્ષ ઉપર લીધા છે. જો તમારે તાપમાન બદલવું ન હોય એટલે x અક્ષ ઉપર તમારે હલવાનું નહીં. અને x અક્ષ ઉપર તમે હલો નહીં એટલે તમારો ગ્રાફ કેવો આવે? સીધી ઊભી લીટી આવે. આવું થશે. એમાં અહીંયા ધારો કે કદ v1 છે, અહીંયા ધારો કે કદ v2 છે, તો આવું થશે. અહીંયા ધારો કે દબાણ p1 છે, અહીંયા દબાણ p2 છે. આ બે અલગ ગ્રાફ થશે. હજી ગ્રાફ અહીંયા પૂરા થયા નથી. જ્યારે પણ તમને ઉષ્માગતિકીય પ્રક્રિયાના આલેખ દોરવાનો થાય તો ત્યારે તમારે એની દિશા પણ બતાવવી પડે. એટલે કે v1 થી v2 થાય છે કે v2 થી v1 થાય છે, p1 થી p2 થાય છે કે p2 થી p1 થાય છે, એ તમારે બતાવવું પડે. અત્યારે આને છોડી દો. આમાં એરો હમણાં બતાવું એની પહેલા આપણે આ ગ્રાફ જોઈ લઈએ. આ ગ્રાફ કેવો આવશે? સમતાપીમાં p અને v વચ્ચે સંબંધ શું છે? કે p અથવા v, ચલો p લખો કે p ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ v છે અથવા pv બરાબર અચળ છે. હવે જો મેથ્સ વાળાને ખબર હશે x y બરાબર અચળ હોય તો એનો વક્ર શું કહેવાય? લંબાતી વલય. અને એ પણ કયો હતો કે પ્રથમ ચરણમાં. એટલે આવો ખરેખર પ્રથમ અને ત્રીજું ચરણ આવે પણ -v અને -p જેવું તો કઈ આવે નહીં. એટલે આવો ગ્રાફ થશે. જો અહીંયા v વધે, જો તમે v વધારો તો p ઘટે છે. દેખાય છે? સમતાપી પ્રક્રિયામાં જ્યારે કદ વધે ત્યારે દબાણ ઘટે. એમ કહો કે સમતાપી વિસ્તરણ, વિસ્તરણ એટલે કદ વધારવું, સમતાપી વિસ્તરણમાં દબાણ ઘટે અને સમતાપી સંકોચનમાં દબાણ વધે. આ યાદ રાખવાનું છે. હવે જો અહીંયા મેં એરો બતાવી દીધો, હવે એ એરોનો ઉપયોગ કરીને અહીંયા આપણે કામ કરવાનું છે કે જો આવી રીતે પ્રક્રિયા થતી હોય તો એને અનુરૂપ VT અને PT ગ્રાફની દિશા કેવી આવે? ગ્રાફ કેવો આવે તો ખબર પડી કે સીધી લીટી આવે. હવે જો કદ વધે છે ને, ધારો કે અહીંયા કદ v1 છે અને અહીંયા કદ v2 છે ધારો કે, હે ને? તો કદ v1 થી v2 થાય છે. અહીંયા v1 ક્યાં છે? અહીં જુઓ તો v1 ઓછું છે, v2 વધારે છે. ક્લિયર છે?
એને અનુરૂપ ધારો કે અહીંયા દબાણ છે P1 અને અહીંયા દબાણ છે P2. દબાણની વાત પછી આપણે પહેલા VT ગ્રાફની ચર્ચા કરી છે. જો તમે ક્યાં જાઓ છો V1 થી V2 જાઓ છો એટલે કે દબાણ કદ વધારો છો તો અહીંયા તમારો ગ્રાફ ક્યાં જશે V1 થી V2 એટલે કદ વધશે. બીજું હવે અહીંયા આને જોઈને આમાં તમારે ભૂલ શોધવાની છે. આમાં તો કે જાણી જોઈને ભૂલ નથી કરી, ભૂલથી જ ભૂલ થઈ ગઈ. પણ અહીંયા જુઓ તો P1 P2 માં મોટું કોણ? P1 મોટો છે, P2 નાનો છે, દેખાય છે. y અક્ષ ઉપર હોય એ નાનું હોય, નીચે હોય એ મોટું હોય. તો ઊંધું બોલાઈ ગયું, ઉપર હોય એ મોટું હોય, નીચે હોય એ નાનું હોય. એટલે કે P1 એ P2 કરતા મોટો છે. તો અહીંયા P2 ને હું કામ ઉપર લખ્યો છે ખબર નહીં. તો આ P1 થશે અને આ P2 થશે. બીજી વાત, તમારો આલેખ ક્યાં જાય છે? આમ નીચે ઉતરે છે ને, એટલે કે P1 થી P2 જાય છે. એટલે કે કદ ઘટે છે, કદ વધે ત્યારે દબાણ ઘટે છે. તો અહીંયા કદ વધે ત્યારે દબાણ ઘટશે. આનો ગ્રાફ આવો આવશે P1 થી લઈને P2 સુધી. તો આ થઈ ગયા સમતાપી પ્રક્રિયાના આલેખ. અને એમાં હજી PV આલેખ ઉપર હજી ડિટેલમાં થોડીક ચર્ચા કરવાની છે, કારણ કે મોટા ભાગના દાખલા શેનામાં આવે છે? PV આલેખમાં આવે છે. તો ધારો કે T1 તાપમાને એનો આલેખ ચલો ભૂસી નાખો અને પહેલેથી લખો. તો આલેખ એનો આવો કંઈક છે. y અક્ષ ઉપર આપણે લીધું છે દબાણ અને x અક્ષ ઉપર આપણે લીધું છે કદ. અને T1 તાપમાને એનો આલેખ આવો કંઈક આવે છે. T2 તાપમાને આલેખ આવો આવે છે. T3 તાપમાને આલેખ આવો આવે છે. આવો કંઈક છે. એમાં આ શું થઈ ગયું? આ T1 તાપમાને, આ T2 તાપમાને, આ T3 તાપમાને. એટલે કે આ આખા આલેખ દરમિયાન તાપમાન કેટલું રહેશે? T1. આ આખા આલેખ દરમિયાન તાપમાન T2 અને આના દરમિયાન તાપમાન T3 રહેશે. આવો એનો મીનિંગ થાય. હવે તમારે વિડિયો પોઝ કરીને થોડું લોજિક હાથે લગાવીને કહેવાનું છે કે T1 T2 T3 માંથી મોટું કોણ? તો એના માટે શું કરવાનું? વિડિયો પોઝ કરવાનો અને આન્સર આપવાનો. પહેલા વિચારવાનું પછી આન્સર આપવાનો. ચલો થઈ ગયું? વિડિયો પોઝ કરીને આન્સર આપજો. હવે હું ચાલુ કરું છું કે કયું મોટું હશે સમજાવવાનું. તો એક ઊભી લીટી દોરી આવી રીતે. એટલે શું કર્યું? ઊભી લીટી આપણે ફિક્સ કરી. એટલે આ આખી લીટી દરમિયાન કદ અચળ, એને તમે લેફ્ટમાં કે રાઈટમાં તો જાણતા નથી. આ આખી લીટી દરમિયાન કદ અચળ થઈ ગયું. અને જો કદ અચળ હોય તો એ અચળ કદ અને T1 તાપમાને દબાણ કેટલું? P1. T2 તાપમાને દબાણ કેટલું? P2. અને T3 તાપમાને દબાણ કેટલું? P3. આવું થશે. તો અચળ કદે જુઓ તો T1 તાપમાને દબાણ ઓછું છે. જેમ તાપમાન T1 માંથી T2 થાય એમ દબાણ વધતું જાય છે. હવે જો તમને ખબર હોય તો અચળ કદે દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં હોય. અચળ કદે દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં હોય. એટલે કે જો દબાણ વધે તો સામે તાપમાન એ વધે. એટલે અહીંયા P1 માંથી P2 વધારે છે તો દેખાય છે, P2 કરતા P3 વધારે એ દેખાય છે. એનો મતલબ T1 કરતા T2 વધારે હોવાનું અને T2 કરતા T3 વધારે હોવાનું. તો પછી આમાં તમે સંબંધ શું કહી શકો કે અહીંયા T1 T2 T3. એટલે કે અહીંયા ઉદ્ગમ બિંદુથી જેમ જેમ તમે દૂર જતા જાઓ એમ એમ એનું તાપમાન વધતું જાય. જો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો એક ઉદાહરણ લઈએ અને એની પછી આપણે ક્લાસ પૂરો કરીશું. એ ઉદાહરણ માટે આકૃતિ દોરો. અહીંયા y અક્ષ ઉપર આપણે લીધું છે દબાણ, x અક્ષ ઉપર આપણે લેવાનું છે કદ. અને xy નો ગ્રાફ આવો આવે છે. xy એટલે કે PV નો ગ્રાફ આવી રીતે ઢળતી લાઈન આવે છે. તો તમારે કહેવાનું છે કે જો અવસ્થા 1 માંથી અવસ્થા 2 સુધી જવામાં આવે તો તાપમાન વધશે, ઘટશે કે અચળ રહેશે. જો તમે અવસ્થા 1 થી અવસ્થા 2 તરફ જાઓ એટલે આવી રીતે જાઓ તો પછી તાપમાન વધશે, ઘટશે કે અચળ રહેશે. જો સીધી વાત છે, અચળ તો નહીં આવે. જો તાપમાન અચળ રહી તો ગ્રાફ કેવો આવતો? તો આવી કઈક લાઈન આવતી હતી ને, લંબાતી વલય જે કહેવાય એ. તો અહીંયા શું આવશે? અહીંયા અલગ અલગ બિંદુ પાસેથી તાપમાનના ગ્રાફ દોરો તો અચળ તાપમાન વાળા તો આવા ગ્રાફ બને આવી રીતે. તો 1, 2 અને અહીંયા ધારો કે કોઈ બિંદુ 3 છે તો 1 થી 2 સુધી જાઓ. ધારો કે આ પહેલી લાઈન છે એની ઉપર તાપમાન એટલે કે અહીંયા તાપમાન T1, અહીંયા તાપમાન T2 અને આનું તાપમાન T3. અને તમને ખબર છે T1 કરતા T2 મોટો, T2 કરતા T3 મોટો. એટલે કે 1 થી 3 સુધી જવામાં તાપમાન વધશે. જો પેલા T1 વાળી લાઈનને છેદતો હતો, પછી T2 વાળી લાઈનને છેદે છે અને હવે T3 વાળી લાઈનને છેદો. એટલે કે આપણો જે વક્ર છે એ T1 થી T2 તાપમાન થશે, T2 થી T3 તાપમાન થશે. એટલે તાપમાન શું થયું? વધ્યું. પછી જેવું તમે આ 3 ને ક્રોસ કરશો
પછી શું થશે? હવે T3 માંથી અહીંયા તાપમાન T3 છે ને, તો T3 માંથી T2 તાપમાન થશે અને T2 માંથી પાછું T1 તાપમાન થશે, એટલે તાપમાન પાછું ઘટવાનું શરૂ થશે. ફરીથી અડધે સુધી તાપમાન વધશે અને બાકીના અડધામાં તાપમાન ઘટશે. તો આનો જવાબ શું આવશે કે પ્રક્રિયા દરમિયાન તાપમાન શરૂઆતમાં વધશે પછી ઘટશે. અને આ દાખલાની રકમ તમને PDF માં આપેલી છે અને ફરીથી એકવાર અહીંયા લખાઈ દઉં છું કે આપેલા PV વક્ર દરમિયાન તાપમાન, બસ રકમ પૂરી, એથી આગળ કઈ નહોતું. એટલે તમારે એવું કહેવાનું છે કે તાપમાન વધશે કે ઘટશે. તો શું આવશે? તાપમાન પ્રથમ વધશે અને પછી ઘટશે. બસ દાખલો અહીંયા પૂરો. હવે એક આવો જ દાખલો તમને DPP માં પણ આપવામાં આવેલો છે. એમાં 4 પ્રક્રિયા છે, AB, BC, CD અને DA. એ દરમિયાન કઈ પ્રક્રિયા દરમિયાન તાપમાન વધશે અને શેમાં તાપમાન ઘટશે એ તમારે જવાબ આપવાનો છે અને આવતા ક્લાસમાં એનો આન્સર અહીંયા ક્લાસમાં જ આપવામાં આવશે. તો બસ આજનો ક્લાસ અહીંયા પૂરો. આશા રાખું કે તમને કંઈક મજા આવી હશે, નવું જાણવા મળ્યું હશે. જ્યારે હું સ્કૂલે વિડીયો ઉતારતો હતો ત્યારે બેટરી અચાનક પૂરી થઈ ગઈ, એટલે સ્કૂલેથી સીધો ઘરે વિડીયો બનાવવો પડ્યો. એટલે કદાચ થોડોક બેકગ્રાઉન્ડ નોઈસ ને બધું આવતું હશે, નીચે છોકરાઓ રમે છે એનું, તો માફ કરજો એને. ઓકે, બાકી મારો કઈ વાંક નથી. બાય બાય.